Mahesh Computer Technology. Like, share and subscribe. હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રિપોઝિશનના વિશે જે રોજિંદી ઉપયોગમાં આવે છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પ્રિપોઝિશન શું છે, જે ઇંગ્લિશમાં એક ચેપ્ટર એમ કહો તો પણ ચાલે. જનરલી એને ગુજરાતીમાં શું કહેવાય છે? નામયોગી અવ્યય. હિન્દીમાં શું કહેવાય છે? સંબંધ સૂચક અવ્યય. હવે અવ્યય શું છે એ કદાચ તમે કન્ફ્યુઝ થઈ જશો. અવ્યય એટલે કે એવા શબ્દો કે જેને જોડીને બીજો શબ્દ નથી બનાવી શકાતો, તે પોતે એક અટલ રહે છે, એવા શબ્દો હોય છે. એવા ઇંગ્લિશમાં પણ કેટલાક શબ્દો હોય છે. આવું છે. અવ્યય પર આખો એ પણ આ પ્રિપોઝિશન જેવો એક આખો ટોપિક છે, ડિટેલમાં સમજવો પડે. પણ આપણે એની પાછળ સમય નહીં કરતા અહીંયા સીધી તમને આઈડિયા આવી જશે ભણીશું એટલે. હવે પ્રિપોઝિશનની વ્યાખ્યા શું કહે છે કે વાક્યના વિભિન્ન ઘટકો જેવા કે સર્વનામ, સંજ્ઞા, સર્વનામ વચ્ચેનો સંબંધ જે શબ્દ દ્વારા દર્શાવવામાં આવે છે તે શબ્દને પ્રિપોઝિશન કહે છે. તેને શું કહે છે? પ્રિપોઝિશન. ટૂંકમાં યાદ રાખવાનું કે જે એવો કોઈ શબ્દ હોય છે કે જે વિભિન્ન ઘટકો છંદના અલગ અલગ એ બધા વચ્ચેનો સંબંધ જોડવાનું કામ કરતો હોય, એવો જે કોઈ પ્રોપર શબ્દ હોય એ પ્રિપોઝિશન હોય છે. હવે પ્રિપોઝિશન એ કરતાં પહેલાં થોડું શું છે, આપણે સેન્ટેન્સનું ટ્રાન્સલેશન બેઝિક આપણને આવડે, અનુવાદ, એટલો વોકેબ્યુલરી પાવર આપણી પાસે હોવો જરૂરી હોય છે મિત્રો. પ્રિપોઝિશનના મુખ્યત્વે અહીંયા કેટલા પ્રકાર પડે છે? તો પ્રિપોઝિશનના આમ તો બધાએ અલગ અલગ દર્શાવ્યા હોય છે, પણ મુખ્યત્વે 3 ઉપયોગમાં આવે છે. એટલે કે 3 રીતે એના ભાગ પાડી શકાય છે. કઈ રીતે? ટાઈમ એટલે કે સમયના આધારે પાડી શકાય છે. પ્લેસ એટલે કે સ્થળના આધારે પાડી શકાય છે. ડાયરેક્શન એટલે કે દિશાને આધારે પાડી શકાય છે. માન લો કોઈ તમે એટ દર્શાવો છો, તો એટ કોઈ સ્થળ વિશે પણ દર્શાવી શકો છો અને એને ટાઈમ એટલે કે કોઈ સમય એના માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે એટ 2 રીતે ઉપયોગમાં આવ્યું એટલે ક્યારે કઈ જગ્યાએ પ્રિપોઝિશન કઈ આવે છે એ તમને બેઝિકલી એનું ટ્રાન્સલેશન ખબર હોય તો તમે સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે ઉદાહરણ દ્વારા દેખી લઈએ જરા. પહેલું, અહીંયા જે એટ છે, એટનો ઉપયોગ શું થાય છે? તો એટનો ઉપયોગ જનરલી સરનામું દર્શાવવા માટે, ગામ કે નાનું શહેર હોય એની પહેલાં એટ આવે છે એવું કહેવાય છે. જ્યારે ઇન છે મોટા શહેર, રાજ્ય કે દેશની પહેલાં આવે છે. ઓકે, ઉદાહરણ તરીકે દેખી લઈએ. હી લિવ્સ એટ અહેમદાબાદ ઇન ગુજરાત એટલે કે ગુજરાતની અંદર જે અમદાવાદ છે એની અંદર તે રહે છે. હવે જે રાજ્ય કે દેશની વાત કરીએ, અહીંયા આવી ગયું ગુજરાત, ઇન ગુજરાત. ઓકે, કદાચ એવું પણ બની શકે કે અમદાવાદ છે પાછળ આવી જાય તો અહીંયા કોઈ પછી પ્રોપર સ્થળ હોય, સ્થળ તે જ છે કે સેટેલાઇટ છે, આવું કોઈ સ્થળ હોય, એ સ્થળ આવી શકે છે. હવે જે એટ છે અહીંયા દર્શાવ્યું છે, એટ છે કોઈ સમય દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે, બરાબર છે. અને ઓન છે ચોક્કસ દિવસો એટલે કે દિવસો દર્શાવવા માટે, ઇન છે સમયગાળો દર્શાવવા માટે વપરાય છે, અને બાય ત્યાં સુધીનો સમય દર્શાવવા માટે વપરાય છે. ઉદાહરણના રૂપે જોઈએ કઈ રીતે ઉપયોગ થયો છે આનો. मान लो ही गोज टू स्कूल एट 10:30 AM એટલે કે 10:30 વાગ્યે તે સ્કૂલે જાય છે. આ નિશ્ચિત ટાઈમ, ચોક્કસ ટાઈમ બતાવ્યો છે, બરાબર. જ્યારે હી વોઝ બોર્ન ઓન 1 જુલાઈ 1970 એટલે કે
1 જુલાઈ કોઈ ચોક્કસ દિવસ છે, એના દિવસે તેનો જન્મ થયો હતો એવું બતાવે છે, જ્યાં ઓન આવે છે. ત્રીજું ઉદાહરણ છે હી સેવ હર ઇન ધ મોર્નિંગ, એટલે કે તેને સવારમાં જોયો હતો, પણ ક્યારે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. આ છે ને સમયગાળો આપણે ક્યારની વાત કરી હતી, જેને સવારના સમયમાં મેં દેખ્યો હતો. એના પછીનું નેક્સ્ટ છે યુ આર ટુ રિટર્ન બાય 2 o'clock, એટલે કે તમે 2 વાગ્યા સુધીમાં આવી જશો એમ પૂછે છે, વાત કરે છે. એટલે જે બાયનો ઉપયોગ શું કર્યો છે, આટલા સમય સુધીમાં 2 વાગ્યા સુધીમાં તમે રિટર્ન આવી જજો એવી વાત છે. ત્રીજું છે બાયનો ઉપયોગ આ રીતે પણ થાય છે. જનરલી ક્રિયા કરનાર દર્શાવે છે, બાય ક્રિયા કરનાર દર્શાવે છે, જ્યારે વિથ ક્રિયાનું સાધન ઓબ્જેક્ટ જે સાધન છે એ બને છે. દાખલા તરીકે ઉદાહરણમાં જોઈએ જો હી કટ ધ ટ્રી વિથ ઇન એક્સ, એટલે કે તેણે કુહાડીથી ઝાડ કાપ્યું. કુહાડીથી ઝાડ કાપ્યું. જ્યારે બીજું ઉદાહરણ છે ધ લાયન વોઝ કિલ્ડ બાય ધ હન્ટર, એટલે કે જે સિંહ છે એ શિકારી દ્વારા મરાયો. અહીંયા દ્વારા શબ્દ છે એ બાય દ્વારા દર્શાવવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ આપણને કન્ફ્યુઝ કરે એવા પણ ઉદાહરણ મૂકવામાં આવતા હોય છે. દાખલા તરીકે રાઇટ યોર આન્સર ઇન ઇન્ક નોટ વિથ પેન્સિલ, પેન્સિલ વડે નહીં, ઇન ઇન્ક સહી વડે તમારો જવાબ લખો, એટલે કે જે સહી પેન છે એના વડે તમે તમારો જવાબ લખો, પેન્સિલથી નહીં, એવું ઉદાહરણ અહીં વાત કરવામાં આવી છે. અહીંયા બાયનો ઉપયોગ કરાયો નથી, સીધો ઇનનો ઉપયોગ કરાવી દીધો છે. શું કર્યું છે? ઇનનો ઉપયોગ કર્યો છે. આવા કેટલાક સેન્ટેન્સ આવતા હોય છે, એટલે આપણે સેન્ટેન્સને સમજવું જરૂરી હોય છે પ્રિપોઝિશનમાં. પછી છે 4 નંબર બાય છે. બાય ક્યારેક શું છે, મુસાફરીના સાધનો માટે પણ એનો ઉપયોગ થતો હોય છે, કે બાય પ્લેન, બાય ટ્રેન, બાય કાર, બાય બાઇસિકલ, આવું બધું હોય છે, ઘણું બધું છે. અને ઓન છે ચાલીને, એના માટે પણ ઉપયોગ થતો હોય છે. હવે હી ટ્રેવલ્સ બાય બસ, તેણે બાય બસ દ્વારા મુસાફરી કરી. ઓકે, બસ દ્વારા મુસાફરી કરી. હી કમ ઓન ફૂટ, તે ચાલીને આવ્યો. 5મું છે બિટવીન. હવે બિટવીનનો ઉપયોગ શું છે, ક્યારે થાય છે? કોઈ પણ 2 વ્યક્તિઓ અથવા 2 વસ્તુઓ હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. જ્યારે અમોંગ છે એ 2 થી વધુ હોય ત્યારે થતો હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. ધેર ઇઝ નો સિક્રેટ બિટવીન યુ એન્ડ મી, તમારા અને મારા વચ્ચે કશું ખાનગી નથી. એટલે કે કોઈ 2 વ્યક્તિ છે, 2 પાર્ટી છે, એમની વચ્ચે ડિસ્કસ કરવામાં આવે છે તે વખતનો સેન્ટેન્સ છે. એટલે કે તમારા અને મારા વચ્ચે કશું ખાનગી નથી. જ્યારે અહીંયા બીજું ઉદાહરણ કેવું દર્શાવે છે, ઓલ ધ સન્સ ક્યુરેલેડ અમોંગ ધેમસેલ્સ, બધા પુત્રો અંદરો અંદર ઝઘડ્યા. એટલે બધા એટલે 2 થી વધારે હશે ત્યારે આ વાત કરવામાં આવી છે, કે જેઓ અંદરો અંદર ઝઘડ્યા, જેના માટે અમોંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા ક્યારેક અમેડ બી ઉપયોગ કરી દેવામાં આવે છે. વાત કરવામાં આવી છે જો કે જે વસ્તુઓ ગણી શકાય તેવી ન હોય, કેલ્ક્યુલેશન ન થાય એવી, ત્યારે
આ તો 2 4 કે એવું હોય તેમાં ગણી શકાય, પણ પેલામાં ના ગણી શકાય એવું હોય ત્યારે. ઉદાહરણ જોઈએ. ધ હેર હાઈડ અમેડ ધ વીડ્સ, એટલે કે સસલું ઝાડી ઝાખરામાં સંતાઈ ગયું, હાઈડ થઈ ગયું એમ કહેવા માંગે છે. હવે ઝાડી ઝાખરા છે કંઈ ગણાય એવા નથી હોતા, એને ડાયરેક્ટ અંદાજે બતાવી દેવામાં આવે છે. 6 નંબર ઇન છે. ઇનનો ઉપયોગ ક્યારે થાય છે? કે કશુંક અંદર પણ ગતિ નહીં ના અર્થમાં, એટલે કે કશું મુવમેન્ટ ના કરતું હોય ત્યારે ઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઇન્ટુનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઇન્ટુનો ઉપયોગ અંદરની તરફ કોઈ ગતિ કરે છે, અંદરની તરફ ખરું પણ ગતિ કરતું હોય ત્યારે ઇન્ટુનો ઉપયોગ થાય છે. આ મોસ્ટલી પરીક્ષામાં પૂછાતું હોય છે. ધ બોયઝ આર ઇન ધ ક્લાસરૂમ, બાળકો ક્લાસરૂમની અંદર છે. જ્યારે એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે હી કેમ ઇન્ટુ ધ ક્લાસ, તે વર્ગખંડની અંદર આવી રહ્યો હતો. સાતમું છે ફોર. ફોર શું છે? સમયગાળો દર્શાવે છે. જ્યારે સિન્સ છે ક્રિયા જ્યાંથી શરૂ થઈ તેનું મૂળ પોઈન્ટ છે, એટલે કે કોઈ બિંદુ છે તે દર્શાવે છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાનો મિનિંગ. ઉદાહરણ જોઈ લઈએ. હી હેઝ વર્કેડ ઇન ધીસ ફેક્ટરી ફોર 10 years, તેણે 10 વર્ષ સુધી આ કારખાનામાં કામ કર્યું. આ ફોર શું દર્શાવે છે? સમયગાળો, 10 years સમયગાળો દર્શાવ્યો છે. જ્યારે સિન્સ શું દર્શાવે છે? કે જે શરૂઆત થઈ તે દર્શાવે છે. ઉદાહરણ જોઈ લઈએ. શી હેઝ બીન લિવિંગ ઇન ધીસ સિટી સિન્સ 2001, એટલે કે 2001થી તે આ શહેરમાં રહે છે. આવું કહે છે, એટલે કે જે શરૂઆત બતાવે છે કે આટલાથી રહે છે, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. હવે જે ફોર અને સિન્સ છે એ જનરલી પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં જ ઉપયોગમાં આવે છે. એ યાદ રહે છે. આમાં ટેન્સનું બી ધ્યાન રાખવું પડતું હોય છે, જેથી ક્યારે કઈ પ્રિપોઝિશન આવે એ આપણે પ્રોપર મૂકી શકીએ, એમાં ભૂલ ના થાય. 8 નંબર ફ્રોમ. ફ્રોમ શું છે? સમય અને સ્થળ બંને દર્શાવે છે. આઈ એમ કમ ફ્રોમ ઇન્ડિયા, કે આ જે કંઈ હોય છે આપણે હું અહીંયાથી આવું છું આવું બધું નથી હોતું એ વગેરે. એટલે કે સમય અને સ્થળ દર્શાવે છે ને બધા કાળ માટે વપરાય છે. કેવું છે? દરેક બધા કાળ માટે વપરાય છે. જ્યારે સિન્સ છે એ સમય દર્શાવે છે અને તે માત્ર ને માત્ર પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે. આપણે ઉપર હમણાં હાલ વાત થઈ તેમ. ઉદાહરણ જોઈ લઈએ. હી કમ્સ ફ્રોમ અ પુઅર ફેમિલી, તે ગરીબ કુટુંબમાંથી આવે છે. તે ગરીબ કુટુંબમાંથી બિલોંગ કરે છે, આવે છે વગેરે. ઓકે. એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ ઓફિસ વિલ બી ક્લોઝડ ફ્રોમ 1 March to 5 March, એટલે કે 1 માર્ચથી 5 માર્ચ સુધી ઓફિસ બંધ રહેશે એવું કહે છે. હવે જે આ ફ્રોમ છે શું બતાવ્યું છે? સમય બી બતાવ્યો છે અને આ સ્થળ પણ બતાવ્યું છે. અહીંયા ઉપર આપણે ફ્રોમમાં સ્થળ બતાવ્યું, અહીંયા સમય બતાવ્યો. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈએ. હી હેઝ બીન બ્લાઇન્ડ સિન્સ બર્થ, એટલે કે જે જન્મ છે જન્મથી જ એ વ્યક્તિ અંધ છે. અહીંયા સિન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 9મું છે ટીલ અનટીલ.
આ બંનેનો ઉપયોગ ત્યાં સુધી માટે થાય છે, ત્યાં સુધી માટે વપરાય છે, અને બંને એકબીજાની જગ્યાએ પણ આવી શકે છે. પણ ક્યારેક શું છે, વાક્યની શરૂઆતમાં નકાર હોય ત્યારે અનટિલ આવે છે. આટલું જરા થાય છે, એટલે આ પણ જરા કન્ફ્યુઝ કરાવે. પેલું ઇન ને ઇન્ટુ વાળું હતું ને એના જેવું છે. એટલે આમાં થોડું ઝીણું ધ્યાન રાખવું પડતું હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. વેટ ટીલ ચીફ ગેસ્ટ અરાઇવ્સ, એટલે કે વેટ રાહ જુઓ ટીલ ત્યાં સુધી ચીફ ગેસ્ટ, જ્યાર સુધી ચીફ ગેસ્ટ આવે નહીં ત્યાં સુધી રાહ જુઓ, આવું કહેવા માંગે છે. મુખ્ય મહેમાન આવે નહીં ત્યાં સુધી રાહ જુઓ એવું કહેવાય છે. પછી એના પછીનું નેક્સ્ટ છે ડુ નોટ લીવ અન્ટિલ યુ ફિનિશ ધ વર્ક, એટલે કે તમારું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી છોડતા નહીં. કોઈ વ્યક્તિને કામ આપવામાં આવેલું છે અને એ વ્યક્તિને આ થર્ડ પાર્ટી સૂચના આપે છે કે જ્યાર સુધી તમે તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી પેલા વ્યક્તિને રજા આપતા નહીં, એવું કહેવા માંગે છે. અન્ટિલ અહીંયા નેગેટિવ એના માટે ઉપયોગ થયો છે. ક્યારેક એ વાક્યની શરૂઆતમાં પણ એક એડ કરવામાં આવે છે, એટલે કે વપરાય છે. જોઈએ. અન્ટિલ વી નાવ ધ ફેક્ટ વી કેન નોટ હેલ્પ યુ, જ્યાં સુધી અમે હકીકત જાણતા નથી ત્યાં સુધી અમે તમને મદદ કરી શકીએ નહીં, આવું કંઈક છે. એટલે કે અન્ટિલ વી નાવ ધ ફેક્ટ, એટલે કે અમે જે ફેક્ટ વસ્તુ છે જાણતા નથી. વી કેન નોટ હેલ્પ યુ, ત્યાં સુધી અમે તમને મદદ કરી ના શકીએ. 10 નંબર છે બિસાઇડ. જનરલી બિસાઇડનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. જોઈ લઈએ જરા ઉદાહરણમાં. બિસાઇડ એટલે કે બાજુમાં. બિસાઇડ મીન્સ એડિશન ટુ, એટલે કે બાજુમાં પ્લસ કરવા માટે, એડિશન ટુ વધારા માટે, એમાં પણ ઉપયોગ થતો હોય છે અને બાજુમાં માટે પણ ઉપયોગ થતો હોય છે, બે રીતે. ઉદાહરણમાં ધ કિંગ સેટ બિસાઇડ ધ ક્વીન, રાજા રાણીના બાજુમાં બેઠો. એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે બિસાઇડ ધ પ્રિન્સિપલ ધ ટીચર્સ વેર એબસન્ટ ઇન ધ મીટિંગ, એટલે કે બિસાઇડ ધ પ્રિન્સિપલ એટલે કે આચાર્ય ઉપરાંત, ધ ટીચર વેર એબસન્ટ ઇન ધ મીટિંગ એટલે કે શિક્ષકો પણ ગેરહાજર હતા આમાં મીટિંગમાં. આચાર્ય ઉપરાંત શિક્ષકો પણ મીટિંગમાં ગેરહાજર હતા એવું કહે છે. 11મું છે બિફોર. બિફોર એટલે સમયસૂચક શબ્દની પહેલાં આવે છે, જ્યારે એગો છે સમયસૂચક શબ્દ પછી આવે છે. જોઈએ આપણે ઉદાહરણ તરીકે સી લેફ્ટ બિફોર ટુડે, અને એના પછીનું છે નેક્સ્ટ છે સી લેફ્ટ ટુડે એગો. અહીંયા 2 દિવસ પહેલાંની વાત કરી છે અને 2 દિવસ પછીની વાત કરી છે. ઓકે. બારમા નંબરનું છે અરાઉન્ડ અને થ્રુ આઉટ. અરાઉન્ડ છે આશરે, અરાઉન્ડ ફિગર. આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા જઈએ તો એમ કહેવાય છે કે એની અરાઉન્ડ ફિગર કેટલી છે, કિંમત કેટલી છે બતાવો એમ, અથવા આટલી કિંમતની અંદાજમાં તમે વસ્તુ અમને બતાવો, એ રીતે હોય છે. એટલે કે આશરે અંદાજિતના અર્થમાં અરાઉન્ડનો ઉપયોગ થતો હોય છે, જ્યારે થ્રુ આઉટનો સમગ્ર સમય દરમિયાન, ડ્યુરેશન મીન્સ સમય દરમિયાનમાં ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. સી કમ હર અરાઉન્ડ 8 PM, એટલે કે તે અંદાજે 8 વાગે અહીં આવી.
કેટલા વાગે આવી? 8 વાગે આવી હશે એની વાત કરી છે. એનો કોઈ ચોક્કસ સમય બતાવ્યો નથી. પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. હી રિમેઇન્ડ લોયલ ટુ ધ કિંગ થ્રુ આઉટ હિઝ લાઈફ. તે જીવન પર્યંત રાજાનો વફાદાર રહ્યો. હવે જીવન પર્યંત શબ્દ છે ને, થ્રુ આઉટ ડ્યુરેશન બતાવ્યું છે, આખો જીવનકાળ દરમિયાન રાજાનો વફાદાર રહ્યો. આવું જ્યારે આવતું હોય ત્યારે આ થ્રુ આઉટનો ઉપયોગ થતો હોય છે. પણ મિત્રો, સેન્ટેન્સને સમજીને પછી જ મૂકવાનું, થોડી ઉતાવળ કરવાની જરૂર હોતી નથી. તેર નંબર છે વિથ છે. વિથનો ઉપયોગ ક્યારે થાય છે અને ટુનો ઉપયોગ ક્યારે થાય છે? ક્યારેક ક્યારેક વિથ છે એ વ્યક્તિ સાથે સહમત કે અસહમત થવાના સંદર્ભમાં પણ વપરાય છે. જ્યારે ટુ છે કોઈ મુદ્દા સાથે સહમત કે અસહમત થવાના સંદર્ભમાં વપરાય છે. ઉદાહરણ જોઈ લઈએ. We agreed with him to all the points. અમે બધા મુદ્દાઓ અંગે તેની સાથે સહમત થયા. We agreed, અમે બધા એગ્રીડ હતા. વિથ કોની જોડે? અહીંયા વ્યક્તિની વાત કરી. વિથ એટલે વ્યક્તિની વાત કરવામાં આવી છે. અને 2 પોઈન્ટ્સ મીન્સ કોઈ મુદ્દો છે એની સાથે વાત કરવામાં આવી છે. ટુ ઓલ ધ પોઈન્ટ્સ એ છે, બરાબર. ચૌદમું છે ઓન છે. ઓનનો ઉપયોગ જનરલી સપાટીને સ્પર્શીને થતો હોય છે. જ્યારે અબો સપાટીથી ઉપર લંબ કે સીધું હોય તેના માટે થતો હોય છે. અને અવર સપાટીથી ઉપર સમાંતર સ્થિતિ માટે વપરાતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે બુક છે સપાટીને અડકીને ઉપર ટેબલ ઉપર છે એના માટે છે. ધ ફેન ઇઝ અબવ ધ હેડ, એટલે કે પંખો છે એ માથાની ઉપર છે એમ કહેવાય છે. ધેર ઇઝ બ્રિજ ઓવર ધ રિવર, એટલે કે જે પેલો બ્રિજ છે એ નદીની ઉપર સપાટીની કટોકટ છે એવું કહેવામાં આવે છે. ટચ થાય એ રીતે છે એવું કહેવામાં આવે છે. પંદરમું છે ફ્રોમ. ફ્રોમનો ઉપયોગ મૂળ સ્થાન કે સ્ત્રોત દર્શાવે છે. જ્યારે ટુ છે કોઈ ગંતવ્ય સ્થાન, એટલે કે જે આઈડિયા નથી તેવું સ્થાન. ઉદાહરણ તરીકે હી કમ્સ ફ્રોમ અ પુઅર ફેમિલી, તે ગરીબ કુટુંબમાંથી આવે છે. જ્યારે નેક્સ્ટ ઉદાહરણ છે હી કમ ફ્રોમ દિલ્હી એન્ડ વેન્ટ ટુ મુંબઈ, તે દિલ્હીથી આવ્યો અને મુંબઈ ગયો, પણ મુંબઈ કોઈ જગ્યા ખબર નથી, કોઈ આઈડિયા નથી, એવી વાત કરવામાં આવી છે. અહીંયા 16મું છે ડ્યુરિંગ બતાવે છે. ડ્યુરિંગ એટલે કે કોઈ સમયગાળો દરમિયાન દર્શાવે છે. જ્યારે ફોર છે એ સમયનો કોઈ ચોક્કસ ફિક્સ ગાળો દર્શાવે છે એના માટે છે. હી સ્ટેડ ફોર 3 days, એટલે કે તે 3 દિવસ માટે રોકાશે. રોકાયો, સોરી, તે 3 દિવસ માટે રોકાયો. જ્યારે અહીંયા કેવું છે, નેક્સ્ટ છે હી સ્ટેડ ડ્યુરિંગ ધ વેકેશન, તે વેકેશન દરમિયાન રોકાયો હતો એની વાત કરવામાં આવી છે. પછી નેક્સ્ટ 17મું છે બિહાઇન્ડ છે, એટલે કે પાછળ કોઈ ભૌગોલિક સ્થળ દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે. જ્યારે આફ્ટર છે ક્રમ, 1 by 1 કોઈ ક્રમ છે એ દર્શાવે છે.
ઉદાહરણમાં જોઈ લઈએ. હી સ્ટૂડ બિહાઇન્ડ ધ ટેમ્પલ. તે મંદિરની પાછળ ઊભો રહ્યો. જ્યારે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ છે સમર કમ્સ આફ્ટર વિન્ટર. ઉનાળો શિયાળા પછી આવતો હોય છે, એટલે કે આવે છે. 18મું છે ઓન. સપાટીની ઉપર સ્થિર હોય ત્યારે ઓનનો ઉપયોગ થતો હોય છે. અપન અને ઓન ટુ છે જે ગતિ દર્શાવતા હોય છે. ઉદાહરણમાં જોઈ લઈએ. ધ બોલ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે બોલ છે સપાટીની ઉપર, ગ્રાઉન્ડની ઉપર છે, મેદાનમાં છે, એમ જ કે છે. જ્યારે નેક્સ્ટ છે ધ બોલ રન ઓન ટુ ધ ગ્રાઉન્ડ. બોલ છે એ મેદાન ઉપર દોડી રહ્યો છે એવું કહેવામાં આવે છે. જે સપાટી પર ગતિ કરે છે, મૂવમેન્ટ કરે છે, એના માટે ઓન ટુ વપરાયું છે. ધ કેટ જમ્પ્ડ અપન અ માઉસ, એટલે કે બિલાડી ઉંદર પર કૂદી પડી. જે બંને વસ્તુ મૂવમેન્ટ કરે છે, જ્યારે અપન વપરાયું છે ત્યારે બંને વસ્તુ મૂવમેન્ટ કરે છે ત્યારે વપરાય છે. સ્થિર નથી હોતી બંને વસ્તુ ત્યારે. 19મું છે ઇનનો ઉપયોગ ક્યારેક ચોક્કસ સમય પૂરો થયા પછી વપરાતું હોય છે, જ્યારે વિથિન છે ચોક્કસ સમય પૂરો થયા પહેલાં વપરાતું હોય છે. ઇનને જરા જોઈ લઈએ. ધ પ્રોજેક્ટ વિલ બી કમ્પ્લીટેડ ઇન 5 years, એટલે કે પ્રોજેક્ટ 5 વર્ષે પૂરો થઈ જશે એવું કહે છે. એટલે અહીંયા વાત કરી છે ચોક્કસ સમય પૂરો થયા પછી, એટલે કે આ 5 વર્ષ છે ત્યારે ફિનિશ થઈ જશે એમ કહે છે. જ્યારે અહીંયા નેક્સ્ટ ઉદાહરણ કે છે ધ એસેસમેન્ટ વર્ક વિલ બી અવર વિથિન અ વીક. એક અઠવાડિયાની અંદર પરીક્ષણ કાર્ય પૂરું થઈ જશે. એટલે કે જે એક વીક છે એની અંદરમાં પૂરું થશે એમ કહે છે. એક વીકની અંદરમાં પૂરું થશે, અઠવાડિયાની અંદરમાં, એના માટે વપરાયું છે. જ્યારે આ 5 year આફ્ટરની વાત કરી છે. વીસ નંબર છે બિલો. વસ્તુ અન્ય વસ્તુ કરતાં કેટલી નીચે છે તે દર્શાવે છે. અંડર છે. વસ્તુ લંબ સ્થિતિમાં છે તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ, જરા કન્ફ્યુઝ લાગે એવા લાગે છે. અંડરનીથ એટલે કે વસ્તુ કોઈ વસ્તુને સ્પર્શીને નીચે આવેલ છે. ધ લેટર વેન્ટ અંડરનીથ ધ કાર્પેટ, એટલે કે કાર્પેટ જે સાદડી છે એની નીચે લેટર છે એવી વાત કરવામાં આવી છે. પત્ર સાદડીની નીચે ગયો. વેન્ટ એની નીચે જતો રહ્યો એમ કહે છે, ખસી ગયો હશે એની વાત છે. નેક્સ્ટ છે ધ કેટ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. બિલાડી વૃક્ષ નીચે બેઠી છે. મિત્રો, બિલાડી વૃક્ષ નીચે બેઠી છે અહીંયા વાત કરવામાં આવી છે. એમ તો આપણે બી બેસી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે ઇન ગુજરાતી લેટર્સ આર રિટન બિલો ધ લાઇન. ઇન ગુજરાતી લેટર એટલે કે જે ગુજરાતીમાં જે લખાણ લખાય છે એની વાત કરી છે. આર રિટન બિલો ધ લાઇન, લાઇનની નીચે લખાય છે, એટલે કે ગુજરાતીમાં અક્ષરો લાઇનની નીચે લખાય છે એની વાત કરી છે. સેન્ટેન્સને એકદમ આઈડિયા ના આવે તો જરા તોડીને ટુકડા સમજશો તો બી આઈડિયા આવી જશે. 21 નંબર છે એટ. એટ શું બતાવે છે? તો કોઈ લક્ષ્ય સૂચવે છે. જ્યારે ટુ શું દર્શાવે છે? દિશા, ડાયરેક્શનની આપણે ઉપર વાત થઈ હતી ને એ રીતે. હી થ્રો ધ બોલ એટ મી, એટલે કે તેણે મારી પર બોલ માર્યો.
જ્યારે નેક્સ્ટ ઉદાહરણ શું છે, હી થ્રો ધ બોલ ટુ મી, એણે મારી તરફ માર્યો, એટલે મારી દિશા તરફ માર્યો. જ્યારે પેલું શું કહે છે, મને ફિક્સ ટાર્ગેટ બનાવીને માર્યો, એવો અર્થ થાય છે. ત્યારે અહીંયા એટ વપરાય છે અને ટુ વપરાય છે. 22 નંબર છે, જ્યારે કોઈ વસ્તુના નિર્માણમાં મૂળ વસ્તુ બદલાઈ જાય ત્યારે ફ્રોમ અને મૂળ વસ્તુ ન બદલાય ત્યારે ઓફ આવે છે. એટલે કોઈ વસ્તુનું અહીંયા ઉદાહરણ જોઈ લઈએ જરા. ફ્લોર ઇઝ મેડ ફ્રોમ વ્હીટ, એટલે કે લોટ ઘઉંમાંથી બનાવવામાં આવે છે. હવે ઘઉં વસ્તુ અલગ છે ને લોટ અલગ છે, પણ જે લોટની પ્રોડક્ટ થાય છે અને આ પ્રોસેસ પછી આખો લોટ બને છે એ આખો ઘઉંથી અલગ પડી જાય છે, જેના માટે અહીંયા ફ્રોમ વપરાય છે. કોઈ પણ વસ્તુમાં આ રીતે ચેન્જ આવતું હોય તે રીતે એ વપરાતું હોય છે, એટલે કે ફ્રોમ વપરાતું હોય છે. બીજું ઉદાહરણ દેખી લઈએ. હર ડ્રેસ ઇઝ મેડ ઓફ સિલ્ક, તેનો ડ્રેસ સિલ્કનો બનેલો છે. ઓફ કોટન, તો કોટનનું બનેલું છે. આ રીતે તમે કંઈ પણ કહી શકો છો, પણ જે ઓફ ક્યારે વપરાયું છે કે જે મૂળ વસ્તુ છે, એટલે કે કોટન મૂળ બી હતું અથવા સિલ્ક મૂળ બી હતું અને અત્યારે બી છે, એવું કહેવા માટે વપરાય છે. હવે કેટલાક સમયસૂચક શબ્દો છે મિત્રો, જ્યાં આ શબ્દોની પહેલાં ઓન છે, એટ છે કે ઇન છે આ આવતા નથી. જોઈ લઈએ કયા કયા છે. ટુ નાઇટ, નેક્સ્ટ ડે, લાસ્ટ ડે, ધીસ મોર્નિંગ, yesterday, next month, last week, this afternoon, today, tomorrow, next week અને લાસ્ટ મંથ. મને લાગે બીજી વાર મારથી લખાઈ ગયું એવું લાગે છે. એટલે તમે આ કેટલાક શબ્દો છે જેની આગળ આ કઈ કઈ પ્રિપોઝિશન નથી આવતી. ઓન, એટ અને ઇન આ પ્રિપોઝિશન નથી આવતી એવું કહેવાય છે. એટલે એ મૂકતી વખતે જરા ધ્યાન કરી લેવાનું. અને બને ત્યાં સુધી વાક્યને ટુકડે ટુકડામાં પણ ટ્રાન્સલેટ કરશો તો તમે સાચી પ્રિપોઝિશન મૂકી શકશો એવું હું માનું છું. ઓકે મિત્રો, હું માનું છું ત્યાં સુધી તમને આપણા વિડીયોમાં આઈડિયા આવી હશે, એટલે કે સમજ પડી હશે. ઓકે, તો આપણા વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. નેક્સ્ટ ટાઈમ આવો વિડીયો લઈને ફરી પાછા મળીશું. હું માનું છું ત્યાં સુધી મેં ડાયરેક્ટ પ્રિપોઝિશન પર બનાવી દીધો, પણ નાઉન અને જે પ્રોનાઉન છે આપણા અંદર પહેલાં જ વાત કરી હતી, વિભિન્ન ઘટકોની અંદર વાત કરી હતી ને, સંજ્ઞા અને સર્વનામ, ત્યાં એ બે બનાવવાના બાકી છે, એટલે એ બનાવી દઈશું. પછી અહીંયા આવવાની જરૂર હતી પણ મેં બનાવી દીધો છે. ઓકે મિત્રો, ટૂંકમાં આપણે લઈને આવી જઈશું. ત્યાં સુધી થોડી રાહ જોજો. સમય આપ્યા બદલ ધન્યવાદ. નેક્સ્ટ ટાઈમ મળીશું ફરીવાર. હા દોસ્તો, જો તમે આપણી ચેનલ માટે નવા હો તો સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરો, ત્યાર પછી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આપણી ચેનલના નવા વિડીયોના અપડેટ એટલે કે નોટિફિકેશન સમયસર મળતા રહે.